ચીન સીમા મુદ્દે દિલ્હીમાં 24મા તબક્કાની મંત્રણા, અજીત ડોભાલ અને વાંગ યી વચ્ચે થઈ ચર્ચા। ભારત અને ચીન વચ્ચેના સીમા વિવાદના નિરાકરણ માટે નવી દિલ્હીમાં વિશેષ પ્રતિનિધિ સ્તરની 24મા તબક્કાની વાર્તાલાપ ચાલી રહી છે। આ મહત્વપૂર્ણ બેઠકમાં ભારતીય પક્ષનું નેતૃત્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ અને ચીની પક્ષનું નેતૃત્વ વિદેશ મંત્રી શ્રી વાંગ યી કરી રહ્યા છે। આ વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સીમા વિવાદનો શાંતિપૂર્ણ અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ શોધવાનો છે। બેઠક દરમિયાન શ્રી અજીત ડોભાલે જણાવ્યું કે તાજેતરના મહિનાઓમાં બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં સકારાત્મક પ્રગતિ જોવા મળી છે। તેમણે એ વાત પર ભાર મૂક્યો કે સીમા પર શાંતિ અને સ્થિરતા જળવાઈ રહી છે, જે સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે એક અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે। આ બેઠક પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગામી શાંઘાઈ સહયોગ સંગઠન SCO શિખર સંમેલન માટેની ચીન યાત્રા પહેલા યોજાઈ રહી હોવાથી તેનું મહત્વ વધી જાય છે। ચર્ચા દરમિયાન બંને પ્રતિનિધિઓએ વ્યૂહાત્મક સંવાદ દ્વારા પરસ્પર વિશ્વાસ વધારવા, આદાન પ્રદાન દ્વારા સામાન્ય હિતોનો વિસ્તાર કરવા અને સીમા પરના વિશિષ્ટ મુદ્દાઓનું યોગ્ય રીતે નિરાકરણ લાવવા પર ભાર મૂક્યો હતો। વિદેશ મંત્રી શ્રી S જયશંકરે પણ શ્રી વાંગ યી સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે મતભેદોને વિવાદમાં અને સ્પર્ધાને સંઘર્ષમાં ફેરવવા દેવા જોઈએ નહીં, જે સકારાત્મક સંબંધો માટે આવશ્યક છે।